વડોદરા શહેર નજીક આજવા 4 રસ્તા પાસે વહેલી સવારે એક અજાણ્યા વાહને બાઇકને ટક્કર મારતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો। વડોદરા શહેર નેશનલ હાઈવે ઉપર 1 કલાકમાં 2 અકસ્માતની ઘટના સામે આવી ગઈ। વહેલી સવારે એક દંપતી બાળકો સાથે બાઇક પર પસાર થઈ રહ્યું હતું। આ દરમિયાન આજવા ચોકડી પાસે સુરતથી અમદાવાદ તરફ જતા રસ્તા પર અજાણ્યા વાહને બાઇક પર સવાર દંપતીને જોરદાર ટક્કર મારી હતી। સર્જાયેલા અકસ્માતમાં દંપતીનું મોત થયું હતું, જ્યારે તેમના 2 બાળકોનો આબાદ બચાવ થયો છે। બાળકોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા। બનાવની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી, જેમાં ટ્રાફિક પોલીસ તરીકે કામ કરતા જીતુભાઈ દ્વારા આ કામગીરીમાં બસમાં ફસાયેલા લોકો તેમજ અન્ય જખમી લોકોને બચાવવાની સક્રિય કામગીરી કરી હતી, જ્યારે અન્ય પોલીસે બનાવ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાના કલાકો બાદ જ અમદાવાદથી સુરત તરફ જતા એક આઈસર ટેમ્પાના ચાલકે પોતાનો આઈસર ટેમ્પો બંધ કરી અકસ્માત જોવા ઊભો હતો। હવે આ જ દરમિયાન પાછળથી એક મુસાફરો ભરેલી લક્ઝરી બસને ટક્કર મારતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ ડિવાઈડર કૂદીને લક્ષ્મી સ્ટુડિયોની દિવાલમાં ઘૂસી ગઈ હતી। ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। લગભગ 5-1 વાગ્યાની આસપાસ સુરતથી અમદાવાદ જતા રસ્તે એક અજાણ્યા વાહને 2 વ્હીલરને ટક્કર મારી હતી, જેમાં પતિ પત્નીનું મોત થયું છે અને એમના 2 બાળકો હતા। એ બાળકો સદનસીબે જીવે છે અને એ તમામને એસએસજી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે। એટલે અને પછી અમદાવાદથી સુરત તરફ જતા એ સમયે જે એક્સિડન્ટ હતો એને જોવા માટે આ જે ટેમ્પો આપ દેખી રહ્યા છો 407 એ જોવાનો પ્રયત્ન કરતા હતા। એ દરમિયાન એ પોતે ડિવાઈડર પર એ જે ફેટલ થયું હતું એ જોવાની કોશિશ કરતા હતા। અમારી પોલીસની, ટ્રાફિકની અને સ્થાનિક પોલીસની ટીમ ત્યાં હાજર જ હતી પણ અને રોડ ક્લિયર કરાવી રહ્યા હતા। એ દરમિયાન આ જે ટેમ્પો ચાલક હતા એ એક્સિડન્ટ ફેટલ જોવાની કોશિશ કરતા હશે ને એમનું જાણવા મળ્યું છે કે એમનો કાબુ એમના પોતાના 407 વાહન પરથી જતો રહ્યા અને એ ડિવાઈડર પર ચડી ગયા, એટલે જે પાછળ આવતી લક્ઝરી હતી એને પણ એનું બેલેન્સ ગુમાવી દીધું અને આપ જુઓ છો એમ રેલિંગ તોડીને સામે લક્ઝરીને પણ નુકસાન થયું છે।